નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરેલું આગળના વિડીયો લેક્ચરમાં, બરાબર છે। 2 વિડીયો લેક્ચર આપણે એમાં અભ્યાસ કર્યો હતો અને તેમાં આપણે નિયમનપત્ર, એની વ્યાખ્યા, એનો અર્થ, એનું મહત્ત્વ, એની ચર્ચા થઈ હતી। ત્યારબાદના આપણા લેક્ચરમાં આપણે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ એની આપણે ચર્ચા થઈ હતી, બરાબર છે। અહીં સુધી અભ્યાસ કર્યો છે। હવે આગળનો આપણે પ્રશ્ન તૈયાર કરવાનો છે, નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો જણાવો કે નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર। નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે, બરાબર છે। 2 રીતે પ્રશ્ન પૂછાય, ધ્યાન આપશો। નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે, અથવા તમને જેમ બુકમાં આપેલું છે એમ નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો જણાવો, બરોબર છે। 3 અથવા 4 માર્કનો પ્રશ્ન, 3 માર્કમાં આપણે 6 પોઈન્ટ અને 4 માર્કમાં બધા પોઈન્ટ દર્શાવવાના રહેશે, ખાસ ધ્યાન આપશો, બરાબર છે। ખાસ કરીને 4 માર્કમાં વધારે પૂછાયો અગત્યનો પ્રશ્ન છે, તો નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે, તો સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતો, તો સૌથી પહેલાં એમાં આપ્યું છે, જો પ્રાથમિક કરાર થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે વિગત। જો કંપનીએ સ્થાપના વખતે અન્ય કોઈ પણ કંપની સાથે કે અન્ય કોઈ પણ પેઢી સાથે કે કોઈ પણ પક્ષકાર સાથે જે પ્રાથમિક પ્રથમ વખત કરાર થયા હોય, બરોબર, અને કંપનીએ તેનો સ્વીકાર કર્યો છે કે નહીં, બરોબર, સ્વીકાર કર્યો છે કે નહીં, તો તેની વિગત નિયમનપત્રમાં સમાવવામાં આવે છે, બરોબર છે। કંપનીની સ્થાપના વખતે કંપની જે કરાર કરે, જે પ્રાથમિક કરાર કરે, તો આ પ્રાથમિક કરાર કંપની સ્વીકાર કરેલો છે, બરોબર કે નથી કરેલો, તો તેની સંપૂર્ણ વિગત, બરોબર, નિયમનપત્રમાં સમાવેશ થાય। કારણ કે કંપની જે કરાર કરે અન્ય પક્ષકાર સાથે, અન્ય વ્યક્તિ સાથે કે અન્ય કંપની સાથે, તો એ કરાર એ એક પ્રકારનો એગ્રીમેન્ટ, એ કાયદાકીય છે। કોઈ પણ પક્ષકાર છે એ કરાર મુજબ કાર્ય કરવું પડે, એ કરારનો ભંગ થાય તો કોઈ પણ પક્ષકાર, ચાહે એ કંપની પોતે હોય કે અન્ય કંપની, એની ઉપર એ દાવો કરી શકે છે। માટે એની વિગત છે એ નિયમનપત્રમાં સમાવવામાં આવે છે। જો આગળ છે કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો કેટલી કિંમતના શેર બહાર પાડ્યા છે, કેટલી સંખ્યામાં શેર બહાર પાડ્યા છે, તો નિયમનપત્રમાં શેરની સંખ્યા કે ભાઈ નંબર ઓફ કેટલા શેર કંપનીએ બહાર પાડ્યા છે અને એની દાર્શનિક કિંમત એટલે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી એની મૂળ કિંમત શું રાખી છે કંપનીએ, તો એ પણ વિગત કંપની નિયમનપત્રમાં દર્શાવે છે। કંપનીએ જેટલા પણ શેર ઇસ્યુ કર્યા હોય, બહાર પાડ્યા હોય, તો એ બધા જ શેરની સંખ્યા અને શેરની મૂળ કિંમત વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી એની દાર્શનિક કિંમત એણે નિયમનપત્રમાં દર્શાવવી જરૂરી છે। શેર હપ્તા, હવે મિત્રો આ આપણે અગાઉ વારંવાર સમજી ગયા છીએ, શેર હપ્તા અંગેનો નિયમ। કંપની જ્યારે શેર હપ્તે મંગાવે, 10 રૂપિયાનો શેર છે એ અલગ અલગ તબક્કામાં મંગાવે, સૌથી પહેલાં અરજી વખતે
પછી મંજૂરી વખતે, પછી પ્રથમ હપ્તો અને પછી આખરી હપ્તો. માનો કે અરજી વખતે 2.5 રૂપિયા મંગાવે, મંજૂરી વખતે 3 રૂપિયા, પ્રથમ હપ્તો 2.5 રૂપિયા અને આખરી હપ્તો 2 રૂપિયા. તો કંપનીએ જે રીતે હપ્તા સહિત નાણાં મંગાવ્યા હોય તો કંપની હપ્તેથી નાણાં મંગાવવા માટેના જે નીતિ નિયમો છે, જે ધોરણ 12માં આપણે ભણીશું મિત્રો, શેર હપ્તા અંગેની જે જોગવાઈઓ છે, આ બધી જ બાબતોનો સમાવેશ એ નિયમન પત્રમાં થાય. શેર હપ્તા મંગાવવા માટેના જે નિયમો છે, કોઈ પણ 2 હપ્તા વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો સમયગાળો હોવો જોઈએ. શેર હપ્તા માટે કંપની શેડ્યુલ બેંકમાં શેર હપ્તાનું ખાતું ખોલાવવું પડે. શેર હપ્તા પત્રકમાં, માંગણી પત્રકમાં જરૂરી વિગત નોંધવી પડે. નોટિસ શેર ધારકોને હપ્તા ભરવા માટેની નોટિસ આપવી પડે. આ માટેના શેર હપ્તા માટેના જે પણ નિયમો છે એ બધા જ નિયમોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? નિયમન પત્રમાં. ત્યારબાદ શેર ફેરબદલી અંગેના નિયમો. તો શેર ફેરબદલી એટલે આ બધા જ શબ્દો ધોરણ 12માં મિત્રો ચેપ્ટર છે. શેર હપ્તાનો 4 માર્કનો પ્રશ્ન છે, 3 અને 4 માર્કના. અહીંયા એક શબ્દ છે શેર હપ્તાની, મેં વ્યાખ્યા તમને આગળના વિડીયો લેક્ચરમાં સમજાવી હતી, બરોબર? જો યાદ હોય, અપૂર્ણ ભરપાઈ એટલે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર કંપની શેર ધારકો પાસેથી જે રકમ મંગાવે તેને શેર હપ્તા કહેવાય. એવી જ રીતે શેર ફેરબદલી એનું આપણે સંપૂર્ણ ચેપ્ટર ધોરણ 12માં ભણવાનું છે. શેર ફેરબદલી 2 રીતે થાય. એક મરજિયાત એટલે કે એને સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય અને બીજી ફરજિયાત. જ્યારે કોઈ શેરધારક કંપનીની સંમતિએ સ્વેચ્છાએ પોતાના શેર અન્યની તરફેણમાં જતા કરે કે કોઈને ગિફ્ટમાં આપે, ભેટમાં આપે, ઇનામમાં આપે તો આને સ્વૈચ્છિક ફેરબદલી કે મરજિયાત ફેરબદલી કહેવાય. જ્યારે ફરજિયાત, જ્યારે કોઈ શેરધારકનું મૃત્યુ થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે તેની ફેરબદલી એના કાયદેસરના પ્રતિનિધિના નામે કરવામાં આવે તો એને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ. આના માટેનો બીજો શબ્દ આપણે કાયદાકીય હસ્તાંતરણ. એટલે તમારે શબ્દ 6થા પોઈન્ટમાં આવશે શેરનું પ્રેષણ, બરોબર છે? તો શેર પ્રેષણ એટલે ફરજિયાત શેરની ફેરબદલી. એ શેર પ્રેષણ માટેનો નિયમ છે જેની ચર્ચા આપણે ફરીથી હમણાં કરીએ છીએ. 5મું, શેરની વણ ચૂકવાયેલ કિંમત. વણ ચૂકવાયેલ એટલે ન ચૂકવાયેલ કિંમત. અંગે કંપનીનું લિયન, અને લિયન ઉપરથી શબ્દ આવશે મિત્રો શેર લિયન. પહેલા લિયન શબ્દ સમજીએ. લિયન એટલે શું? તો કોઈ દેવાદાર પોતાનું દેવું ચૂકવવામાં કસૂર એટલે ન ચૂકવે ત્યારે લેણદાર પાસે જે દેવાદારની મિલકત કબજે હોય તો લેણદાર છે એ મિલકત પોતાના નામે કરી અને બજારમાં વેચી પોતાની લેણી રકમ વસૂલ કરી શકે. આને લિયન કહેવાય. એવી જ રીતે શેર લિયન, બરોબર? શેર શબ્દ પરથી જ્યારે કોઈ શેર હોલ્ડર શેર હપ્તાની રકમ ન ચૂકવે ત્યારે કંપની તેના શેરના કબજાનો, બરોબર, તેના શેર પોતાના કબજામાં લઈ અને બજારમાં વેચી પોતાની લેણી રકમ વસૂલ કરી શકે. આવા વિશિષ્ટ અધિકારને શેર લિયન કહેવામાં આવે છે, બરોબર છે? શેર લિયન એટલે શું? ધોરણ 12માં 3 માર્કની ટૂંક નોંધ છે મિત્રો. પહેલાં લિયન શબ્દ ઉપરથી ટૂંક નોંધ આવે, પછી શેર લિયન. લિયન એટલે શું? તો કે જ્યારે કોઈ દેવાદાર પોતાનું દેવું ચૂકવવામાં કસૂર કરે ત્યારે દેવાદારની મિલકતનો કબજો લેણદાર લઈ અને પોતાની લેણી રકમ વસૂલ કરી શકે. અહીંયા લેણદાર પાસે દેવાદારની જે મિલકત હોય અથવા ન હોય પણ એ પોતાના કબજામાં લઈ લે અને એ બજારમાં વેચી લેણદાર પોતાની લેણી રકમ દેવાદાર પાસેથી વસૂલ કરી શકે. આવા વિશિષ્ટ અધિકારને લિયન કહેવાય. એના ઉપરથી શબ્દ આવે શેર લિયન, વણ ચૂકવાયેલ. માનો કે કોઈ શેરધારકે આ 2 અરજી અને મંજૂરીના ચૂકવેલા છે પણ આ પ્રથમ અને આખરી હપ્તો નથી ચૂકવો તો અહીંયા શેર જપ્તીની પ્રક્રિયા કરવાને બદલે શેર લિયન
એટલે અહીંયા શેર જપ્તી થાય તો મિત્રો એની બધી પ્રક્રિયા વિધિ થાય, પણ શેર લિયન માટે કોઈ બીજી વિધિ કરવી ન પડે. શેર ધારકને નોટિસ મોકલી અને જાણ કરવામાં આવે અને એના શેરનો માલિકી હક એ કંપની પોતાની પાસે લઈ લે અને બજારમાં એ શેર વેચી અને પોતાની લેણી રકમ વસૂલ કરી શકે. આવા અધિકારને શેર લિયન કહેવાય. તો અહીંયા વણ ચૂકવાયેલ એટલે જેટલી રકમ નથી ચૂકવી તો એના માટે કંપની જે મિલકત લઈ લે, શેર લઈ લે પોતાના કબજામાં અને બજારમાં વેચી દે, એની પોતાની જેટલી લેણી રકમ છે એ પોતે વસૂલ કરી લે. બાકીની રકમ એ શેરધારકને પાછી આપી શકે છે, ન આપી હોય તો ન પણ આપી શકે છે. પણ અહીંયા શેર જપ્તી શબ્દ અને શેર લિયન બંનેનો ડિફરન્સ છે મિત્રો, યાદ રાખજો. બરાબર. આગળ છે શેરનું પ્રેષણ, જેની ચર્ચા મેં તમને હમણાં આ ફેરબદલીમાં કરી. શેરનું પ્રેષણ જેને ફરજિયાત શેર ફેરબદલી કહેવાય. ફરજિયાત શેર ફેરબદલી. બરાબર. અને શેર જપ્તી અંગેના નિયમો. તો શેરનું પ્રેષણ કોને કહેવાય મિત્રો, યાદ રાખજો. તો શેર પ્રેષણ એટલે ફરજિયાત શેર ફેરબદલી. મેં જે તમને અહીંયા ચોથા પોઈન્ટમાં ચર્ચા થઈ એટલે બીજો શબ્દ ફરજિયાત શેર ફેરબદલી, જેનો બીજો શબ્દ હજી છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ. બરોબર. જ્યારે કોઈ શેરધારકનું અવસાન થાય, મૃત્યુ, અવસાન તો મૃત્યુ જે શબ્દ આપણે કહો, જ્યારે કોઈ શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે એના શેરની ફેરબદલી એના કાયદેસરના પ્રતિનિધિના નામે થાય. એનો કાયદેસરનો પ્રતિનિધિ એટલે કાં તો એ વારસદાર હોય, કાં તો એનો કાયદેસરનો પ્રતિનિધિ એટલે વહીવટી કરતા હોય, અથવા ટ્રસ્ટી હોય કે વાલી હોય, તો આને કાયદેસરનો એનો પ્રતિનિધિ કહેવાય. બરાબર છે. તો કાયદેસરના પ્રતિનિધિના નામે કરવામાં આવે ને ફરજિયાત શેર ફેરબદલી, એના માટેનો અહીંયા શબ્દ છે શેરનું પ્રેષણ. બરાબર છે. ફરીથી, જ્યારે કોઈ શેરધારકનું અવસાન થાય, અસ્થિર કે નાદાર મગજનો જાહેર થાય, તો ત્યારે એની શેરની ફેરબદલી એના કાયદેસરના પ્રતિનિધિના નામે થાય તો એને ફરજિયાત શેર ફેરબદલી કહેવાય. હવે ફરજિયાત શેર ફેરબદલી માટેના અમુક નિયમો હોય મિત્રો, એની વિધિ હોય કે જ્યારે શેરની ફેરબદલી એના વારસદાર કે એના કાયદેસરના પ્રતિનિધિના નામે કરવામાં આવે તો એના કાયદેસરના પ્રતિનિધિએ જે શેરધારક મૃત્યુ પામ્યો છે કે અસ્થિર મગજનો જાહેર થયો છે કે નાદાર જાહેર થયો છે, તેનું પ્રમાણપત્ર કંપનીને આપવું પડે. કંપની એ પ્રમાણપત્રની ચકાસણી કરે, ખરાઈ કરે. બરાબર. અને ત્યારબાદ યોગ્ય લાગે તો એના કાયદેસરના પ્રતિનિધિને તેના નામે શેર ફેરબદલી કરવા માટેની મંજૂરી આપે. સીધી એમને શેર કાયદેસરના પ્રતિનિધિના નામે ટ્રાન્સફર ન થાય, એના માટેની યોગ્ય પ્રક્રિયા, યોગ્ય વિધિ થાય. એ વિધિ પૂર્ણ કર્યા બાદ જ બરાબર કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલી થાય. આગળ શેર જપ્તી. તો જ્યારે કોઈ શેરધારક સપોઝ અરજીને મંજૂરીના પૈસા ભર્યા છે પરંતુ હપ્તાના પૈસા ભરેલા નથી, આ 2 તબક્કા નથી ભર્યા, તો કંપનીએ જેટલી રકમ અત્યાર સુધી ભરેલી છે, આ શબ્દ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, અહીંયા 5.5 રૂપિયા, માનો કે કોઈ શેરધારક 1000 શેર ઉપર 5.5 રૂપિયા લખે 5500 ભર્યા છે, પણ 4.5 રૂપિયા એટલે 1000 શેર ઉપર એણે 4500 રૂપિયા નથી ભર્યા, તો કંપની આટલું ન ભર્યું તો જેટલા રૂપિયા ભરેલા છે એ જપ્ત કરે. આને શેર જપ્તી કહેવાય. એટલે 12મા ધોરણમાં મેં તમને કીધું છે બધું એસપીમાં પાઠ આવશે, પ્રકરણ આવશે અને એકાઉન્ટમાં બધાના દાખલા આવે છે. જ્યારે કોઈ શેરધારક શેર હપ્તાની રકમ ન ભરે ત્યારે કંપની યોગ્ય પ્રક્રિયા કરી, યોગ્ય કાર્યવિધિ કરી શેરધારકે ભરેલી રકમ જપ્ત કરે, જેને શેર જપ્તી કહે છે. આવી વ્યાખ્યા આપણે બનાવવાની રહેશે. બરોબર છે. એટલે શેર પ્રેષણ અને શેર જપ્તી માટેના નિયમ. તો કંપની શેર જપ્ત કરવા હોય તેની જોગવાઈ નિયમન પત્રમાં હોય, ફરજિયાત ફેરબદલી કરવી હોય એના કાયદેસરના પ્રતિનિધિના નામે, તો આ બધી જોગવાઈઓ નિયમન પત્રમાં હોવી જોઈએ. આ બધી વિગતોનો સમાવેશ નિયમન પત્રમાં હોય તો જ કંપની ફરજિયાત ફેરબદલી માટે મંજૂરી આપી શકે અથવા કોઈ પણ શેરધારકના શેર જપ્ત કરી શકે. નહીંતર કંપની શેર જપ્ત કરી શકતા
નથી. આગળ 7મો પોઈન્ટ છે મિત્રો, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકેલી મૂડી. કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, જે કંપનીના સભ્યોની જવાબદારી, બરાબર, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, અમર્યાદિત હોય, કંપનીમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એના માટે દરેક સભ્ય જવાબદાર ગણાય. સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી રાખવી? તો સભ્ય સંખ્યા રાખવા માટે અને તેમાં કેટલી મૂડીનું રોકાણ કરવું, તો આ બધી બાબતોની વિગત એ શેમાં સમાવેશ કરવામાં આવે છે? નિયમન પત્રમાં. આગળ છે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. કે ખાનગી કંપની છે એમાં શેર હસ્તાંતરણ કે શેરની લેવડ દેવડ, ફેરબદલી, બરાબર, એના ઉપર અમુક નિયંત્રણ મૂકવામાં આવેલા છે. જાહેર કંપની છે તો એનો કોઈ પણ સભ્ય શેરધારક એ પોતાના શેરની લેવડ દેવડ કરી શકે છે એની ટાઈમ. પણ ખાનગી કંપની છે તો ખાનગી કંપનીમાં જે શેર હસ્તાંતરણ એટલે શેરની લેવડ દેવડ, ફેરબદલી છે, તેના ઉપર અમુક નક્કી કરેલા સમય સુધી, બરાબર, કોઈ પણ સભ્ય છે, શેરધારક છે, એ શેરની લેવડ દેવડ કરી શકતો નથી. તો આ જે નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય, આમાં વિગતનો સમાવેશ કર્યો હોય, તો કોઈ પણ ખાનગી કંપનીનો સભ્ય, શેર હોલ્ડર એ શેરની લેવડ દેવડ કરી શકતો નથી. આગળ સામાન્ય સભા કોની હોય? શેર હોલ્ડરોની. દર વર્ષે કંપની પોતાના સભ્યોની જે સામાન્ય સભા, એન્યુઅલ જનરલ મીટિંગ, એજીએમ, બરોબર, તો એ સભા કેવી રીતે બોલાવી, તેમાં કોણ હાજર રહી શકે, કેટલા સભ્યો હાજર રહ્યા હોય તો એને કાર્યસાધક સંખ્યા એટલે કોરમ કહેવાય. એમાં સભ્ય હાજર ન રહી શકે તો પ્રોક્સી તરીકે કોણ આવી શકે. આ બધી જ બાબતોની નિયમોની જોગવાઈ એ નિયમન પત્રમાં સમાવેશ કરવામાં આવે છે. જે આ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા આપણે ધોરણ 12માં કંપનીની સભાઓ, આપણે આવું આખું પ્રકરણ આવશે મિત્રો, 10 માર્કનું, બરાબર. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. તો કંપનીના સંચાલકો, કંપનીનું સંચાલન, આના વિશે પણ ધોરણ 12માં 5મો પાઠ 11 માર્કનો પાઠ આવશે કે કંપનીના સંચાલકોને સત્તાઓ મળી છે. કંપની ધારા અન્વયે 3 પ્રકારની સત્તાઓ મળેલી છે મિત્રો, યાદ રાખજો. એ કંપની ધારા અન્વયે મળતી સત્તા એક આવેદનપત્ર દ્વારા અને 2 નિયમન પત્ર દ્વારા. હવે કંપની ધારા અન્વયે 2 પ્રકારની સત્તા, એક સંચાલક મંડળની સભામાં પ્રાપ્ત થતી સત્તા અને એક શેર હોલ્ડરોની સભામાં પ્રાપ્ત થતી સત્તા. જ્યારે મોટા ભાગની સત્તાઓ એ આવેદનપત્રને આધારે અને કંપનીની વહીવટી બાબતોની સત્તા એ નિયમન પત્રને આધારે મળેલી છે. તો કંપનીના સંચાલકોની મુખ્ય સત્તાઓ શું છે, બરોબર? તો એ સત્તા સાથે કંપનીના સંચાલકોની ફરજો. તો ધોરણ 12માં એના 16 મુદ્દા આવે. 4 માર્કનો પ્રશ્ન છે મિત્રો કે સંચાલકોની અમુક ફરજો હોય, કંપનીમાં કોઈ પણ પ્રક્રિયા બને તો એ કાર્ય કરવા માટે એ સંચાલક પોતે જવાબદાર ગણાય. એ કાર્ય કરવા માટે સંચાલકની પોતાની જવાબદારી કે પોતાની ફરજ ઊભી થાય. તો સંચાલક મંડળની એટલે કે સંચાલકોની કંપનીમાં શું સત્તા રહેલી છે અને તેની શું ફરજો છે, તો એની આપણે જોગવાઈ, એની વિગતોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? નિયમન પત્રમાં. સાથે ડિવિડન્ડ અંગેના નિયમો, બરોબર. તો કંપની શેર ઉપર વળતર તરીકે શું આપે છે? ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ 2 પ્રકારના હોય, એક અંતિમ ડિવિડન્ડ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ અને એક વચગાળાનું ડિવિડન્ડ. કંપની જે પણ ડિવિડન્ડ આપવા માગતી હોય તો એની જોગવાઈ નિયમન પત્રમાં હોવી જરૂરી છે. જેમ કે કંપની હિસાબી વર્ષ પૂર્ણ થયા બાદ હિસાબી વર્ષના અંતે જે ડિવિડન્ડ જાહેર કરે, હિસાબી વર્ષના અંતે, હિસાબી વર્ષ કોને કહેવાય? આપણે ખાસ યાદ રાખશો મિત્રો, 1/4થી શરૂ થાય અને 31મી માર્ચે પૂરું થાય તો આને હિસાબી વર્ષ કહેવાય. આ હિસાબી વર્ષના અંતે એટલે
કંપની છે આ 31મી માર્ચે કંપનીના નફામાંથી શેરધારકોને વળતર આપવામાં આવે, નફામાંથી જે ભાગ આપવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય. તો કંપની આ 31મી માર્ચે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે હિસાબી વર્ષના અંતે એટલે કે હિસાબી વર્ષ પછી જનરલી બરાબર જે ડિવિડન્ડ જાહેર કરે એને અંતિમ ડિવિડન્ડ કહેવાય. જ્યારે કંપની આ હિસાબી વર્ષની અધ વચ્ચેના સમયગાળામાં 1/4 થી 31/3 વચ્ચે ચાલુ હિસાબી વર્ષના સમયગાળાની અધ વચ્ચે જે ડિવિડન્ડ આપે એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. કંપની ડિવિડન્ડ કોને આપે તો કે શેર હોલ્ડરોને, ઇક્વિટી શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય. જે પણ એક શેર હોલ્ડર હોય, શેર હોલ્ડર શેરના બે પ્રકાર મિત્રો યાદ રાખજો, જે આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. બરાબર છે. કંપની જ્યારે બંને પ્રકારના શેર બહાર પાડેલા હોય તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે, ત્યારબાદ જે નફો વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે. જો નફો ન વધે તો ડિવિડન્ડ આપવામાં ન પણ આવે. પણ શેર પર વળતર તરીકે નફામાંથી જે ભાગ આપવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય. ડિવિડન્ડ બે પ્રકારના હોય, એક અંતિમ ડિવિડન્ડ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ અને બીજું વચગાળાનું ડિવિડન્ડ. આમ નિયમન પત્રમાં કુલ 11 વિગતોનો સમાવેશ કરવામાં આવે. 2 મિનિટ આપ આ 11 વિગતોનો સમાવેશ કઈ વિગતોનો સમાવેશ થાય એ વાંચી લો, સમજી લો, જોઈ લો. ફરીથી એક વખત પછી આપણે ચર્ચા કરી લઈ. 2 મિનિટ આપ શાંતિથી 11 પોઈન્ટ વાંચી લેશો. ચાલો હવે આપણે 2 મિનિટ માટે મેં સમય આપેલો. આપે નિયમન પત્રમાં સમાવેશ થતી વિગતો અથવા નિયમન પત્રમાં કઈ વિગતોનો સમાવેશ થાય એની મેં તમને વિસ્તૃત શબ્દ સહિત દરેક શબ્દનો અર્થ સમજાવી ચર્ચા વિસ્તૃત કરી છે. જ્યારે પણ આ શબ્દો ફરીથી આવતા હશે ત્યારે ફરીથી હું ચર્ચા આપને કરતો રહીશ. પણ એક વખત આપ ફરીથી આ દરેક બાબતોમાં ધ્યાન આપજો કે નિયમન પત્રમાં કઈ વિગતોનો સમાવેશ થાય. ખાસ કરીને મિત્રો 4 માર્કનો અગત્યનો પ્રશ્ન છે, અથવા બીજી રીતે એમ પણ પૂછાય નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો જણાવો. તો એમાં પહેલું છે, જો પ્રાથમિક કરાર થયા હોય અને કંપનીએ તેનો સ્વીકાર કર્યો છે કે નહીં, તો એની વિગત. કંપની જ્યારે પ્રથમ વખત જે કરાર કરે એને પ્રાથમિક કરાર કહેવાય. તો એનો સ્વીકાર થયો હોય કે ન થયો હોય તેની વિગત ક્યાં સમાવેશ કરવામાં આવે છે? નિયમન પત્રમાં. બીજો પોઈન્ટ, કંપની જે શેર બહાર પાડેલા હોય તો કેટલી સંખ્યામાં શેર બહાર પાડ્યા છે અને શેરની દાર્શનિક કિંમત એટલે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી એની મૂળ કિંમત શું રાખવામાં આવી છે, તો તેની બધી જ વિગત ક્યાં દર્શાવવી પડે કંપનીએ? આ આવેદનપત્ર સાથે નિયમન પત્રનો જે દસ્તાવેજ તૈયાર થાય તો નિયમન પત્ર અને આવેદનપત્ર, ખાસ કરીને મુખ્ય દસ્તાવેજ આવેદનપત્ર અને નિયમો ઘડવા માટેનો દસ્તાવેજ નિયમન પત્ર, કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે, કંપનીની સ્થાપના માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જ્યારે આવેદનપત્રનો દસ્તાવેજ તૈયાર કરે એની સાથે નિયમન પત્રનો જે દસ્તાવેજ તૈયાર કરે ત્યારે નિયમન પત્રમાં જે પણ વિગતો લાગુ પડતી હોય એ બધી વિગતો સ્થાપના દરમિયાન દર્શાવવી જરૂરી છે. તો આ બધી વિગતો એ કંપની નિયમન પત્રમાં આવરી લેવી પડે.
કંપની શેર હપ્તેથી જો મંગાયા હોય તો શેર હપ્તા માટેના જે નિયમો હોય એનો સમાવેશ પણ નિયમન પત્રમાં કરવામાં આવે. શેર હપ્તા વિશે મેં તમને સમજાવ્યું છે, તેમ છતાં હજી પણ આગળ આવશે ત્યારે ફરીથી એની ચર્ચા કરીશું. શેર ફેરબદલી અંગેના નિયમો. કંપની જે શેરધારક પોતાના શેરની લેવડ દેવડ કરવા માગતો હોય, અહીંયા આપણે મેં બે પ્રકાર કીધા, એક મરજિયાત એટલે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને એક ફરજિયાત, બરાબર, એટલે શેરનું કાયદાકીય હસ્તાંતર જે અલગથી અહીંયા લેવાનું છે. તો કંપની શેર ફેરબદલી માટેના જે પણ નિયમો હોય એનો સમાવેશ નિયમન પત્રમાં કરવો પડે. શેર લિયન એટલે કોઈ શેરધારક શેર હપ્તાની રકમ ન ભરે તો કંપની છે શેરધારકના શેર પોતાના કબજામાં લઈ અને બજારમાં વેચી લેણી રકમ વસૂલ કરી શકે. વણ ચૂકવાયેલ એટલે હપ્તો ન ભર્યો હોય કે કોઈ રકમ ન ભરી હોય ત્યારે આ શેર લિયન માટે તો એની જે પણ જોગવાઈઓ છે, એના નિયમો છે, એને કંપનીએ ક્યાં સમાવેશ કરવો પડે? નિયમન પત્રમાં. કોઈ શેરધારકનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે એ ફેરબદલી ફરજિયાત કહેવાય. જ્યારે કોઈ શેરધારક શેર હપ્તાની રકમ ન ચૂકવે તો શેરધારકે ભરેલી રકમ જપ્ત થાય ને શેર જપ્તી કહેવાય. તો શેર લિયન માટે કે શેર જપ્તી માટે કે ફરજિયાત શેર ફેરબદલી માટેના આ બધા જ નિયમોનો સમાવેશ ક્યાં કરવો પડે? કંપનીએ નિયમન પત્રમાં. અમર્યાદિત જવાબદારી. જે કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે તો એવા કંપનીના સભ્યોની કેટલી સંખ્યા રાખી શકાય અને તેમાં કેટલી મૂડી રોકાયેલી છે તો એ બધી જ વિગત ક્યાં દર્શાવવામાં આવે? નિયમન પત્રમાં. ખાનગી કંપની હોય તેના શેરના હસ્તાંતરણ એટલે લેવડ દેવડ ઉપર નિયંત્રણ હોય. અમુક નક્કી કરેલા વર્ષો હોય, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, ત્યાં સુધી એ શેર વેચી શકાતા નથી, અન્ય કોઈ એના શેર ખરીદી ન શકે, બરાબર. તો ખાનગી કંપનીના શેર ઉપરનું નિયંત્રણ, એની જોગવાઈ, એના વિગતો નિયમન પત્રમાં સમાવેશ કરવામાં આવે. કંપની શેર હોલ્ડરોની જે વાર્ષિક સભા બોલાવે એને સામાન્ય સભા કહેવાય. તો આ સભામાં કોણ હાજર રહી શકે? સભા બોલાવવા માટેની નોટિસ મોકલવી પડે, એમાં કાર્યસૂચિ તૈયાર કરવી પડે, ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર રહેવા જોઈએ, એને ગણ સંખ્યા કે કોરમ કે કાર્યસાધક સંખ્યા કહેવાય. જો સભ્ય હાજર ન રહી શકે તો પ્રોક્સીને હાજર રહેવાનો અધિકાર. તો જે પણ એના નિયમો છે, જે ધોરણ 12માં આખો પાઠ ભણવાનો છે, એ બધી નિયમોનો સમાવેશ અહીંયા નિયમન પત્રમાં કરવામાં આવે. સંચાલક મંડળને સત્તાઓ મેં કીધું એમ 3 રીતે પ્રાપ્ત થઈ છે: કંપની ધારાન્વયે, આવેદનપત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા. આ કંપની ધારાન્વયે 2 પ્રકારના સત્તાઓ મળી છે, એક આ સંચાલક મંડળની સભામાં અને શેર હોલ્ડરોની સભામાં. તો જે પણ સત્તાઓ છે, કંપની પ્રત્યેની જે પણ ફરજો છે, ધોરણ 12માં ફરજો 4 માર્કનો પ્રશ્ન 16 થી 17 પોઈન્ટ આવે છે મિત્રો, બરોબર છે. અને લાસ્ટમાં કંપની શેર પર વળતર તરીકે ડિવિડન્ડ આપે તો ડિવિડન્ડ માટેના આપવા માટેના એના નિયમો હોય કે ડિવિડન્ડ કેવી રીતે આપવું, ડિવિડન્ડ ક્યારે ન આપી શકવું, ડિવિડન્ડ આપવાને બદલે શું આપી શકાય વળતર તરીકે, બરોબર, બોનસ શેર. આ બધા શબ્દો આપણે લાસ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર 7માં અભ્યાસ કરવાનો છે. તો નફામાંથી વળતર તરીકે જે રકમ આપવામાં આવે ને ડિવિડન્ડ કહેવાય. ડિવિડન્ડ 2 પ્રકારના, એક આપણે અંતિમ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ અને બીજું વચગાળાનું. તો આ બધી બાબતોની જોગવાઈઓનો સમાવેશ ક્યાં કરવામાં આવે? નિયમન પત્રમાં. તો મિત્રો આપણો આ પ્રશ્ન 3જો થશે. આઈ થિંક પહેલો આપણે પ્રશ્ન નિયમન પત્રનો અર્થ, બીજો પ્રશ્ન આપણે નિયમન પત્રનું મહત્વ, યસ, ત્રીજો પ્રશ્ન નિયમન પત્રની જોગવાઈઓ અને આપણો ચોથો પ્રશ્ન થશે જે આપને પેજ નંબર 106 ઉપર આપેલો છે. તો આપ આ પ્રશ્ન નોટ ડાઉન કરી લેશો, બરોબર છે. અને ન કોઈ પણ મુદ્દો સમજાય તો શાળાનો સંપર્ક કરી અને અમને પૂછશો તો ખાસ આપને એ મુદ્દાઓ સમજાવીશું. પણ આ પ્રશ્ન અગત્યનો છે મિત્રો, 4 માર્કમાં હવે પછી આપણે એક્ઝામ લઈ એમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઉપર જોગવાઈવાળો પણ 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો આ બંને પ્રશ્નો 4 માર્ક માટે ખાસ તૈયાર કરી નાખશો. જે પણ મુદ્દાઓ ન સમજાય તો ખાસ અમને પૂછતા રહેશો. દરેક પીરિયડ વખતે પૂરેપૂરું ધ્યાન આપશો. એક એક શબ્દની આપણે અહીંયા ચર્ચા કરી છે, કારણ કે આ જે પણ શબ્દો મોટા ભાગના અભ્યાસ કરી છે ધોરણ 12માં આપણને અભ્યાસક્રમમાં આવવાના છે, અમુકના ચેપ્ટર આવવાના છે, અમુકના પ્રશ્નો આવવાના છે. માત્ર એક શબ્દ છે એના પ્રશ્ન કે એના ચેપ્ટર છે. તો દરેકે દરેક વિગત લેક્ચર દરમિયાન બુક સાથે રાખીને અભ્યાસ કરતા રહેશો, બરોબર છે. અને આ પ્રશ્ન આપની નોટબુકમાં નોટ ડાઉન કરશો, બરોબર, એવી વિનંતી. નમસ્કાર, જય મહાદેવ.